पैसे के लिए मेरे बच्चे को आत्महत्या करने पे मजबूर कर दिया। वो मिल जाए तो मेरा आधा दुख खत्म हो जाएगा। સાહ કહાનીઓની સિરીઝ બ્લેકબોર્ડમાં આજે તે પરિવારોની કહાની છે જેઓએ લગ્ન તો ઘર વસાવવા માટે કર્યા હતા, પરંતુ થોડા જ સમયમાં પોતાનો પરિવાર તબાહ થઈ ગયો અને ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. આ દાસ્તાન છે એ પુરુષોની જેઓ પોતાની જ પત્નીની પ્રતાડનાથી એટલા આહાત થયા હતા કે આત્મહત્યા કરીને મૃત્યુને ભેટી ગયા. ઇન્દોરના રહેવાસી પડિયાર પરિવાર આવા જ એક દર્દનો સાક્ષી છે જેણે પોતાના દીકરાને હંમેશા માટે ગુમાવી દીધો. નીતિનની માતા આજે પણ એ દિવસને યાદ કરી અને પોતાના આંસુ રોકી શકતા નથી. देखा तो ये सामने ही मेरा बेटा बस दिखा मेरे को ऐसे रस्सी पे लटका हुआ। रस्सी काटी, मैं उसको पकड़ के रस्सी काटी और उसको इस बेड में सुलाया। यही वही था, ऐसा ऊपर खड़ा दिख रहा वो। નીતિનના ભાઈ સુરેશ જણાવે છે કે નીતિનને તેની પત્નીએ ક્યારેય પોતાનો પતિ માન્યો જ નહીં. તેને ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી. उसकी वाइफ हर्षा, जो उसने उसके ऊपर, मेरे परिवार के ऊपर, उसके ऊपर झूठे केसेस लगाए हुए थे, वो हम लोगों को वहाँ डराते थे, पैसे देने की बात करते थे, सेटलमेंट के नाम पे पैसे मांगते थे. સૂરજ આગળ જણાવે છે કે માત્ર નીતિન જ નહીં, તેની પત્ની વર્ષાએ તેમને પણ ખોટા કેસમાં જેલમાં મોકલવાની ધમકી આપી હતી. નીતિનથી છૂટા પડવાના બદલામાં 20 લાખ રૂપિયાની માગણી પણ કરવામાં આવી હતી. जब हम लोगों ने बात करने की कोशिश की तो उन लोगों का ये कहना था कि आप 20 लाख रुपए दे दो, हम लोगों को सेटलमेंट हो जाएगा. हम लोग रिपोर्ट लिखवाने गए तो टीआई साहब का ये कहना था वहाँ के कि तुम लोग अपराधी हो, तुम लोगों की